સુરતની કરીએ તો સુરતમાં એક દર્દનાક ઘટનામાં 1.5 માસની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। લિંબાયત વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત હેલ્થ સેન્ટરમાં તંત્રની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું છે। હેલ્થ સેન્ટરમાં આવેલ લોખંડનો પલંગ બાળકી પર પડી જતા બાળકીનું મોત નીપજ્યું હતું। પલંગના નીચે માતાએ ઝૂલો બાંધી બાળકીને સુવડાવી હતી। જોકે એકાએક તૂટેલો પતંગ ઝૂલા પર પડતા બાળકીનું કરુણ મોત થયું હતું। બાળકીની માતા નસબંધીના ઓપરેશન કરાવવા હેલ્થ સેન્ટરમાં આવી હતી। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાકેશ જણાવો શું જાણકારી મળી રહી છે। जी हीरा आज घटना है सर्वप्रथम सूरत में लिंबायत विस्तार की घटना है जहाँ मारुति विस्तार आवेलो है। आ विस्तार अंदर मनपा संचालित हेल्थ सेंटर आवेल है जहाँ हेल्थ सेंटर में एक माता પોતાની 1.5 વર્ષની બાળકીને લઈને આવી હતી। માતા નસબંધીના ઓપરેશન માટે આ હેલ્થ સેન્ટરમાં આવી હતી। તદુપરાંત બાળકીને લોખંડના પલંગ જોડે ઝૂલામાં માતાએ સુવડાવી હતી। જે દરમિયાન એકાએક જ ઝૂલો નીચે ઝૂલા પર સુધેલી બાળકી પર ધડાકાભેર સાથે તૂટી પડી હતી। લોખંડનો પલંગ પડવાના કારણે બાળકી કચડાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી। લોકો ત્યાંના अन्य दर्दियों पर क्या दौड़ी આવ્યા હતા। જો કે આ બાળકીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાઈ ગયું હતું। તો બીજી તરફ જે પ્રકારે આ ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ સંચાલકનો પણ બેદરકારી સામે આવે છે। કારણ કે જે પ્રકારે લોખંડની પરિસ્થિતિ જોવાય છે એને લઈને આ લોખંડ કેટલો કાટ ખાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આમાં મનપા સંચાલિત કમિશનર પર તપાસ કરે છે ઘણી હકીકતો બહાર આવે છે। જો કે હાલ સમગ્ર મામલે લિંબાયત પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે। જી બિલકુલ રાકેશ, આભાર।